નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સરીગામ કેડીબી હાઈસ્કૂલ ખાતે એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી। દમનગંગા નદી કિનારે આવેલ ઓમકાર આકારનું વિશેષ શિવાલય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। પાલઘર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામના સરીગામ કેડીબી હાઈસ્કૂલ ખાતે એસએસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી। ઉમરગામ તાલુકાના સરીગામ કેડીબી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થતા સરીગામમાં કાર્યરત યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે પરીક્ષા આપવા આવેલા તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે। રાજ્યમાં કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં ઉમરગામ પંથકમાં 3592 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાયે સંદેશ આપતા જણાવ્યું છે કે પરીક્ષાને ટેન્શન તરીકે નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવવો જોઈએ। જો કોઈ વિદ્યાર્થી કોઈ એક પેપરમાં સારું પ્રદર્શન ન કરી શકે તો તેને હતાશ થવાની જરૂર નથી। ઓછા માર્ક્સ જીવનનો અંત નથી। મહેનત અને ધીરજથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે। સરકારી અધિકારીઓ, શિક્ષકો, જિલ્લા પોલીસ ખડે પગે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો। તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપવા માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં સફળતા માટે 100 વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી। ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની એક્ઝામ શરૂ થઈ છે। કેડીબી હાઈસ્કૂલ ખાતે આ સેન્ટર આવેલું છે અને આજુબાજુના તમામ હાઈસ્કૂલોના વિદ્યાર્થીઓ લગભગ 2000થી વધુ વિદ્યાર્થીઓ આજે અહીંયા એક્ઝામ્સ આપી રહ્યા છે। આજે પ્રથમ પેપર ગુજરાતીનું છે, ત્યારે બાળકોને ગુલાબનું ફૂલ આપીને, ગોળદાણા ખવડાવીને, પેંડા ખવડાવીને, મીઠું મોઢું કરાવીને અને સાથે તિલક કરીને એમને શુભકામનાઓ પાઠવવામાં આવી। સાથે એ પણ સમજ કરવામાં આવી કે જે સબ્જેક્ટમાં, જે પ્રશ્નમાં તમને કંઈ જ નહીં આવડતું હોય પણ જેટલું આવડતું હોય તેટલું પણ લખીને આવો અને આત્મવિશ્વાસ સાથે હિંમત રાખીને એક્ઝામ્સ આપો। આ પહેલો પડાવ છે। જીવનમાં આવા અનેક પડાવ આવવાના છે, ત્યારે સફળતાના શિખર સર કરો એવી શુભકામનાઓ પાઠવી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો દમનગંગા નદી કિનારે આવેલ ઓમકાર આકારનું વિશેષ શિવાલય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। પાલઘર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની। વિરામ બાદ આપનું સ્વાગત છે।
અત્યાર સુધી આપે અસંખ્ય શિવ મંદિરો જોયા હશે, જો કે રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં દમનગંગા કિનારે ઓમ આકારનું વિશેષ શિવાલય છે, જે ન માત્ર ભગવાન મહાદેવ પરંતુ હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ અને સંતોની મૂર્તિઓનું પણ અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું છે. આથી આ મંદિર અત્યારે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જોઈએ આ અહેવાલ. રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના કુડાચા ગામમાં જાણીતું ઓમકાર આકારનું મંદિર આવેલું છે. દમનગંગા નદી કિનારે જંગલ વિસ્તારમાં બનેલું આ મંદિર અત્યારે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2004માં દમનગંગા નદી કિનારે અહીં આ અનોખા વિશાળ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. સતત અને 20 વર્ષ સુધી આ મંદિરનું નિર્માણ ચાલ્યું છે. એક મહિલા અગ્રણીએ આ મંદિર માટે જમીન દાનમાં આપેલી હતી અને ત્યારબાદ અહીં આ વિશેષ મકાનનું મંદિર બનાવવામાં આવ્યું હતું. મંદિરની વિશેષતા એ છે કે 35,000 ચોરસ મીટરમાં મંદિર પથરાયેલ હોવા છતાં એક પણ ટુકડો લોખંડનો વાપરવામાં આવ્યો નથી. આ મંદિરમાં 9 દ્વાર આવેલા છે અને 108 જેટલી બારીઓ પણ મૂકવામાં આવી છે. સાથે જ હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓની 140 જેટલી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ અહીંયા કરવામાં આવી છે. મંદિરના નિર્માણ પાછળ 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. દાદરાનગર હવેલીને ગુજરાતમાં એકમાત્ર ઓમ આકારનું આટલું વિશાળ મંદિર છે. આ મંદિર મુખ્યત્વે નિખિલેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે. આ ભવ્ય જ્યોતિર્લિંગ છે જે ભક્તોની મનોકામના પૂરી કરે છે. અહીં એક છત નીચે જ તમામ દેવી દેવતાઓના દર્શન થતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે ઉમટે છે. આ મંદિર જંગલ વિસ્તારમાં આવેલું છે જે દમનગંગા નદી કિનારે છે. નદી કિનારે જ રમણીય જગ્યા પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આથી શનિવાર, રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટે છે. જો કે શિવરાત્રી અને અન્ય મોટા ધાર્મિક તહેવારો વખતે અહીં મેળો જેવો માહોલ સર્જાય છે અને મોટી સંખ્યામાં ભક્તો પરિવાર સાથે અહીં દર્શન કરવા પહોંચે છે અને એક જ નીચે જ તમામ દેવી દેવતાઓના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરના સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ, કુળદેવીઓ, નવગ્રહ, 12 જ્યોતિર્લિંગ અને ધર્મના જાણીતા સંતો, મહંતો અને શંકરાચાર્ય સાથે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરની પણ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આથી આ મંદિર તમામ સંપ્રદાય, સનાતનના તમામ ફિરકાઓ અને દેશના તમામ રાજ્યોના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 2003ની અંદર જ્યારે અમને વિચાર આવ્યો ભાઈ સાહેબને કે એક ઓમ આકારમાં મંદિર બનાવવું છે, તો અમે અમારા ફેમિલીની આ જગ્યા 11.5 એકર ને 10 ગુંઠા જેવી આ મંદિર ટ્રસ્ટને સમર્પિત કરી. આ મંદિર ટોટલ એનો ઘેરાવો ગણો તો 1.5 લાખ ચોરસ ફૂટ છે અને એનો એરિયા 35,000 ફૂટ છે. એમાં 140 દેવી દેવતા છે, 400 થાંભલા છે અને મુખ્ય શિવ પરિવારના નિમિત્તે આ મંદિર બનાવવામાં આવ્યું છે અને એમાં સંકલ્પ એ રીતનો છે કે લોકોના કલ્યાણ માટે આ બન્યું છે. અહીંયા 140 દેવતાઓ છે, શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગ છે. મારાથી તો જવાનું છે નહીં, ખબર નહીં, પણ અહીંયા આવીને મને એવો એટલો ઘણો આનંદ થયો કે આપણે ઘણા બધા જણને કહેવું જરૂરી છે કે અહીંયા આવીને શંકર ભગવાનના દર્શન કરો. અને ઓમ મંદિર જે આટલા મોટા વિશાળ પૃથ્વી પર એમણે બનાવ્યું છે પહેલીવાર, અને દાદરાનગર હવેલીમાં આ પહેલીવાર આ ઓમ મંદિર છે અને તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવો. मैं बेसिकली हरियाणा से बिलोंग करती हूँ. मैं इधर ओमकार मंदिर के दर्शन करने आई हूँ. बाहर का इन्वायरमेंट ऐसा है, एकदम भीड़ भाड़ धूप है, बट अंदर आके एकदम पॉजिटिव एनर्जी, इतना रिलैक्स फील हुआ है. सारी देवी देवताएं हैं, सारी शक्तिपीठ हैं इधर और टोटली 12 ज्योतिर्लिंग है जिनको देख के मन को इतनी शांति मिली है. हमको कहीं जाने की जरूरत नहीं है, पूरा विश्व के दर्शन इधर हो गए मेरे. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાલઘર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની.
કરી આપનું સ્વાગત છે. પર્યાવરણને બચાવવું ડહાણુ પાલઘર જિલ્લામાં ડ્રગ વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની. પાલઘર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની છે, જેના ભાગરૂપે કાસા પોલીસ ચારોટી નાકા ખાતેથી 25 લાખ રૂપિયાની કિંમતનું એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે. કાસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઓફિસર ઇન્સ્પેક્ટર અવિનાશ મંડલેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ચારોટી ફ્લાયઓવર પાસે એક શંકાસ્પદ વ્યક્તિ બેગ લઈને જતો જોવા મળ્યો. જ્યારે પોલીસે તેને રોકીને પૂછપરછ કરી ત્યારે તેને સંતોષકારક જવાબ આપ્યો નહીં. ત્યારબાદ જ્યારે ચારોટીને દરિયાકાંઠાની ચોકી પર લઈ જવામાં આવ્યો અને અધિકારીઓની હાજરીમાં તેની બેગની તપાસ કરવામાં આવી, ત્યારે તેના કપડામાં છુપાયેલું એક પેકેજ મળી આવ્યું, જે સફેદ કાગળમાં લપટાયેલું હતું અને સેલો ટેપથી સીલ કરવામાં આવ્યું હતું. માદક દ્રવ્યોની શંકા હોવાથી સ્થાનિક ગુના શાખાની મદદથી ડ્રગ ટેસ્ટિંગ કિટ મંગાવવામાં આવી હતી. તાલીમ પામેલ સ્ટાફ જ્યારે હવા સૂર્યવંશીએ ન્યાયાધીશો સમક્ષ કેસની તપાસ કરી ત્યારે સ્પષ્ટ થયું છે કે ઉપરોક્ત કેસમાં એમડીનો ડ્રગ્સનો સમાવેશ થાય છે. पालघर जिल्ह्यामध्ये आमचे पोलीस अधीक्षक श्री बाळासाहेब पाटील साहेब यांनी जनसंवाद अभियान मोठ्या प्रमाणामध्ये राबवत आहोत. त्यामध्ये सायबरमुक्त पालघर आणि अंमली पदार्थ मुक्त पालघर अशी संकल्पना माननीय महोदयांची आहे. तसेच माननीय पालकमंत्री यांनीसुद्धा मागे झालेल्या जनता दरबारमध्ये पालघर जिल्हा सायबरमुक्त होईल आणि अंमली पदार्थ मुक्त होईल अशी सर्वांना सूचना दिल्या आहेत. त्याप्रमाणे महोदयांच्या मार्गदर्शनाखाली आमचे SP यांच्या मार्गदर्शनाखाली आम्ही पालघर जिल्ह्यामध्ये मोठ्या प्रमाणामध्ये अंमली पदार्थ याचं सेवन होणार नाही किंवा विक्री होणार नाही याची काळजी घेत असतो. आज रोजी मी स्वतः तसेच माझे पोलीस PSI पवार आणि आमचे अंमलदार असे पोलीस ठाण्यामध्ये आम्ही गस्त करत होतो आणि संशयित इसमांची तपासणी करत होतो. त्या दरम्यान आम्हाला चारोटी ब्रिजजवळ डहाणूकडे जाणाऱ्या रोडवर एक इसम संशयितपणे हातामध्ये बॅग असलेला दिसला आणि त्याकडे थोडंसं संशय वाटल्यामुळे त्यास थांबवलं आणि त्याकडे चौकशी केली. तर त्याने सांगितले की त्याच्या बॅगेमध्ये नार्कोटिक ड्रग्स MD हा पदार्थ आहे. म्हणून त्याला तसंच आहे त्या स्थितीमध्ये ताब्यात घेतले आणि त्याला सुरक्षेसाठी चारोटी कोस्टल चौकीला नेले. 2:55 त्वरित आम्ही तिथे पाचारण करून घेतलं आणि वजन काटा, जे शासकीय वजन काटा जो असतो तो वजन काटासुद्धा त्या ठिकाणी आम्ही बोलावून घेतला. नंतर पंचासमक्ष सदर इसमाची आम्ही झडती घेतली. तर त्याच्या बॅगेमध्ये 125 ग्रॅम MD हा नार्कोटिक पदार्थ आम्हाला मिळालेला आहे. तो आम्ही पंचसमक्ष पंचनामा करून ताब्यात घेतलेला आहे आणि पुढील आमची कारवाई सुरू आहे. सर, एकंदरीत किती आरोपी आहेत आणि किती लाखाचा माल असावा असं वाटतं आणि तो माल नेमका घेऊन पुढे चालला होता? आत्तापर्यंत केलेल्या तपासामध्ये आरोपी हा एकच आहे आणि तो गुजरातवरून मुंबईकडे जात होता. मध्ये तो चारोटी ब्रिजजवळ उतरला आणि पुढं तो मुंबईला बांद्रा येथे जाणार होता, एवढी माहिती मिळत आहे. सर, आणखीन काही लोकांचा हात शकतो याच्यामध्ये, काय वाटतं एकंदरीत? आता गुन्हा दाखल करण्यात आला आहे आणि तपास सुरू आहे. साधारणपणे 125 ग्रॅम MD आपण जप्त केले आहे. त्याची किंमत 25 लाखाच्या दरम्यान आहे. आता तो कुठून घेऊन आला होता आणि कुठे कोणाकडे विक्री करणार होता याबाबत आम्ही तपास करत आहोत. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સરીગામ KDB હાઈસ્કૂલ ખાતે SSC અને HSC બોર્ડના વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી. દમનગંગા નદી કિનારે આવેલ ઓમકાર આકારનું વિશેષ શિવાલય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પાલઘર જિલ્લામાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ વધુ તીવ્ર બની. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી
વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું.
પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ
અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌપ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છીએ કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा कि जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ આ તમામે તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન હું અને મારી ટીમ અમારા આશાપુરા મંદિરનો પરિવાર
તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.